નમસ્કાર. આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી ચારે તરફ છે, છતાં કદાચ આપણે તેના પર પૂરતું ધ્યાન નથી આપતા. પૃથ્વીની ભૌગોલિક રચનાઓ. આપણી આસપાસ દેખાતા પહાડો, વિશાળ મેદાનો કે ઊંડી ખીણો, આ બધું માત્ર પથ્થર કે માટીના ઢગલા નથી. આ તો અદ્ભુત ભૌગોલિક પ્રક્રિયાઓનું જીવંત પરિણામ છે. તો ચાલો આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સીધા જ કૂદી પડીએ અને આપણી આસપાસની સુંદર દુનિયાને બારીકીથી સમજીએ. ઓકે, તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આજની આપણી આ સફર મુખ્યત્વે 5 પડાવોમાં વહેંચાયેલી છે. પહેલાં આપણે સમજીશું કે ભૂરચના છે શું, પછી તેના મુખ્ય પ્રકારો અને તે કેવી રીતે બને છે તેની વાત કરીશું. એક મજેદાર પ્રવૃત્તિ દ્વારા તેને સરળતાથી સમજીશું અને છેલ્લે જોઈશું કે આપણા જીવનમાં તેનું શું મહત્વ છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. ભૂરચના એટલે શું? પૃથ્વીની સપાટીને બરાબર સમજીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો ભૂરચના એટલે પૃથ્વીની સપાટી પર આવેલા વિવિધ કુદરતી આકારો અને રચનાઓ. હવે અહીં નોંધવા જેવો સૌથી અગત્યનો શબ્દ છે કુદરતી, રાઈટ? આપણે અહીં કોઈ માનવ નિર્મિત ઇમારતો, રસ્તાઓ કે હાઈવેની વાત નથી કરી રહ્યા. આ એવા આકારો છે જેને ખુદ પ્રકૃતિએ લાખો વર્ષોના સમય અને વિવિધ બળોની મદદથી જાતે ઘડ્યા છે. જાણે કે પ્રકૃતિ પોતે એક કલાકાર છે અને આખી પૃથ્વી તેનો કેનવાસ છે. આગળ વધે આપણા બીજા વિભાગ તરફ. ભૂરચનાના મુખ્ય પ્રકારો. પૃથ્વીના 5 મુખ્ય ભૌગોલિક આકારો. પૃથ્વી પર જોવા મળતા આ વિશાળ આકારોને આપણે વ્યવસ્થિત રીતે 5 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે પર્વત, એટલે કે એકદમ ઊંચા અને તીવ્ર ઢોળાવવાળા પ્રદેશો. બીજું છે મેદાન, બિલકુલ સમતળ અને નીચાણવાળા વિસ્તારો. ત્રીજો પ્રકાર પટાર છે, એટલે કે ઊંચાઈ પર આવેલી એકદમ સપાટ જમીન. ચોથું છે ખીણ, જે 2 મોટા પર્વતોની વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ છે. અને પાંચમું છે રણ. હવે રસપ્રદ વાત એ છે કે રણ હંમેશા ગરમ અને રેતાળ જ હોય એવું બિલકુલ નથી. તે એકદમ ઠંડા અને બર્ફીલા પણ હોઈ શકે છે. ટૂંકમાં આ દરેકની પોતાની એક આગવી અને અનોખી ઓળખ છે. અને આ જ વાતને વાસ્તવિક દુનિયા સાથે જોડીને જોઈએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણી પાસે શાનદાર હિમાલય છે. મેદાનની વાત કરીએ તો ગંગાનું વિશાળ અને ફળદ્રુપ મેદાન છે. પટાર માટે દક્ષિણ ભારતનું દક્ષિણ પટાર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને રણ, થારનું રણ આપણે બધા જાણીએ જ છીએ. આ બધા જ નામો પૃથ્વીની અદ્ભુત ભૌગોલિક વિવિધતાના જીવંત પુરાવા છે. હવે આવે છે સૌથી રોમાંચક ભાગ, વિભાગ 3. આ રચનાઓનું નિર્માણ. પ્રકૃતિના પરિબળો કેવી રીતે કામ કરે છે તે જોઈએ. જરા કલ્પના કરો કે આ વિશાળ આકારો પાછળ કઈ તાકાત કામ કરતી હશે. આ પરિબળોની શક્તિ ખરેખર પ્રચંડ છે. જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવા બહાર આવે છે, જે સમય જતાં ઠરીને નવા પર્વતો કે પઠારો બનાવે છે. ભૂકંપ જેવી અદ્ભુત ઘટનાઓ સેકન્ડોમાં જ જમીનના સ્તરોને ઉપર નીચે કરીને ખીણો કે પહાડો સર્જી દે છે. નદીઓનો સતત પ્રવાહ વર્ષો સુધી પથ્થરોને કાપીને ઊંડી ખીણો બનાવે છે. પવન અને વરસાદનો સતત ઘસારો મોટામાં મોટા પહાડોના આકાર પણ બદલી નાખે છે. અને પેલી હિમનદીઓ, બરફની એ વિશાળ નદીઓ જ્યારે ધીમે ધીમે ખસે છે ત્યારે તે પોતાની સાથે જમીનને ઘસીને એકદમ નવા જ આકારોનું નિર્માણ કરે છે. આ એક સતત અવિરત ચાલતી અત્યંત શક્તિશાળી કુદરતી પ્રક્રિયા છે. તો આ વિશાળ પ્રક્રિયાઓને સમજવી કેવી રીતે? ચાલો વિભાગ 4 જોઈએ. એક મજેદાર પ્રવૃત્તિ દ્વારા સરળ સમજ. આપણો સેન્ડબોક્સ પ્રયોગ. ચાલો આપણે એ પ્રયોગ તરફ આગળ વધીએ અને જોઈએ કે આ આકારો કેવી રીતે બને છે. લાખો વર્ષોમાં થતી આ જટિલ પ્રક્રિયાઓને સમજવા માટે આપણે એક બહુ જ સરળ પ્રયોગ કરીએ. કલ્પના કરો કે તમારી સામે એક ટ્રેમાં રેતી ભરેલી છે. હવે જો આપણે તે રેતીને ભેગી કરીને એક જગ્યાએ ઊંચી ઢગલી કરીએ તો તે પર્વતનો આકાર લેશે. જો એ જ રેતીને બિલકુલ સપાટ ફેલાવી દઈએ તો તે એક મેદાન બની જશે. અને જો 2 ઊંચા રેતીના ઢગલા વચ્ચે આંગળી ફેરવીને એક રસ્તો કે ખાડો બનાવીએ તો તે ખીણ બની જશે. છે ને એકદમ સરળ? આ નાનકડી પ્રવૃત્તિ આપણને બરાબર સમજાવે છે કે પ્રકૃતિ કેવી રીતે વિશાળ પાયે જમીન સાથે રમી રહી છે. અહીં સમજવા જેવી મુખ્ય વાત એ છે કે આ પ્રકારનો હાથવગો પ્રયોગ જટિલ વૈજ્ઞાનિક અને ભૌગોલિક ખ્યાલોને એકદમ સરળ બનાવી દે છે. જ્યારે કોઈ પ્રક્રિયા આપણે આપણી આંખો સામે થતી જોઈએ છે ને ત્યારે તે મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. ભૌગોલિક રચનાઓ માત્ર પાઠ્યપુસ્તકોના કંટાળાજનક પાનાઓ પૂરતી સીમિત નથી. તેને આ રીતે એકદમ જીવંત અને રસપ્રદ બનાવી શકાય છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી મહત્વનો પડાવ, વિભાગ 5. ભૂરચનાઓનું મહત્વ. આ રચનાઓ શા માટે આટલી બધી અગત્યની છે?
તમે ક્યારેય વિચાર્યું છે કે આ ભૂરચનાઓનો સીધો સંબંધ આપણા અસ્તિત્વ સાથે છે? જી હા. ઉદાહરણ તરીકે મેદાનો આપણને ખેતી કરવા માટે અત્યંત ફળદ્રુપ જમીન પૂરી પાડે છે, જેના પર જ આપણો ખોરાક નિર્ભર છે. પહાડો અને પટારોના પેટાળમાં છુપાયેલી છે અમૂલ્ય ખનિજ સંપત્તિ, જે આજના ઉદ્યોગોનો પાયો છે. આ ઉપરાંત આ પ્રાકૃતિક રચનાઓનું સૌંદર્ય પર્યટનને આકર્ષે છે અને વિકાસને વેગ આપે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે પર્વતો વરસાદ લાવવામાં અને આખા વિશ્વના હવામાનને નિયંત્રિત કરવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. મતલબ કે પૃથ્વી પરના દરેક આકારનું એક ચોક્કસ અને અત્યંત જરૂરી કાર્ય છે. ટૂંકમાં કહીએ તો આ ભૂરચનાઓ કોઈ નિર્જીવ પથ્થર કે જમીનનો ટુકડો નથી. તે પૃથ્વીના કુદરતી સૌંદર્યનો પાયો છે. વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે પછી આપણે મનુષ્યો, આ સૌના જીવનને ટકાવી રાખવા માટે આ રચનાઓ એક મૂળભૂત માળખું પૂરું પાડે છે. જો આ ભૂરચનાઓ ન હોત તો પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ અશક્ય હતી. તો આ સફરના અંતે હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. આપણે જોયું કે હવા, પાણી અને ભૂકંપ જેવા કુદરતી બળો અવિરતપણે દરરોજ કામ કરી જ રહ્યા છે. તો શું ભવિષ્યમાં, ધારો કે આજથી હજારો કે લાખો વર્ષ પછી, આ મેદાનો, પર્વતો